મેડમ મને તો ખાલી માથું દુખતું હતું ને હવે બધા એમ કહે છે કે તું માનસિકના વિભાગમાં દેખાડ. હું કંઈ તમને ગાંડી લાગુ છું? જો સાંભળો બેન, માથાનો દુખાવો લાંબા સમયનો હોય અને શરીરના બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય ને એટલે તમને અહીંયા મોકલા હોય. માનસિકની ઘણી બધી બીમારીઓમાં માથાનો દુખાવો થઈ શકે છે. તમે શું સમજ્યા? માનસિક એટલે શું? માનસિક એટલે તો ગાંડાના ડૉક્ટર જ નહીં. તમને નહીં, ઘણા લોકોને એવું લાગતું હોય કે માનસિકમાં ખાલી ગાંડપણ, ટેન્શન, ચિંતા, વિચારવાયુ એવી જ બીમારીઓ જોવામાં આવે, પણ ખરેખર માનસિકમાં માઇગ્રેન એટલે કે આધાશીશી, નશામુક્તિ, નીંદરની બીમારી, કિશોર તથા બાળકોમાં વર્તન સંબંધિત સમસ્યા, વૃદ્ધાવસ્થામાં ભૂલવાની બીમારી, સેક્સ સંબંધિત સમસ્યા, આવી અનેક પ્રકારની બીમારીઓ જોવામાં આવે છે. એટલે તમે બરોબર જગ્યાએ જ આવ્યા છો.